કંઈક મોટું જ કરવાની ભાવના અને કંઈક મોટા વિકાસના કામોની ભેટ આપવાની જે ભાવના હોય એટલે સ્વાભાવિક છે ગુજરાતીઓમાં એ ઉત્સાહ જબરજસ્ત રહેવાનો છે। ચાર અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો કે આ ચારેય તસવીરો રોડ શોની છે। ગઈકાલે પણ જે અલગ અલગ શહેરોમાં રોડ શો થયા, વડોદરામાં, દાહોદ, ભુજ અને અમદાવાદ, આ ચારેય અલગ અલગ તસવીરોમાં પણ તમે જોઈ શકો છો કે 28 કલાકમાં તેમણે 4 રોડ શો કર્યા અને આ 4 રોડ શોમાં ગઈકાલે અમદાવાદ, વડોદરા અને ભુજમાં જે રોડ શો કર્યા તેની તસવીરો પણ અમે આપને બતાવી રહ્યા છીએ અને આજે જ્યારે ગાંધીનગરમાં લાઈવ રોડ શોની તસવીર છેલ્લી જે છે એ તમે જોઈ શકો છો। ચારે 4 રોડ શોની આ તસવીર અમે આપને બતાવી રહ્યા છીએ। 28 કલાકમાં પ્રધાનમંત્રીના આ 4 રોડ શો ગુજરાતમાં લગભગ આ પહેલી વખત આપણે જોઈ રહ્યા છીએ કે 28 કલાકમાં 4 રોડ શો પીએમએ કર્યા હોય અને ગુજરાતીઓને આટલો સમય પણ આપ્યો છે। ગુજરાતીઓની સાથે મળવાનો જે છે લહાવો એ પીએમ ક્યારેય ચૂકતા નથી। એટલે જ્યારે વિકાસના પ્રકલ્પોની ભેટ આપવાની હોય ત્યારે ગુજરાતીઓને નજીકથી આત્મીય ભાવથી એમને જે મળવાનો જે ક્ષણ છે એ પણ પીએમ ક્યારેય ચૂકતા નથી। એટલે આ વડોદરા જે છે એ તમે જોઈ શકો છો, ત્યાં પણ એમને જ્યારે પહોંચ્યા એરપોર્ટ પર ત્યારે આ રોડ શો યોજ્યો હતો। ત્યારબાદ ભુજનો જે પ્રવાસ કર્યો એ ભુજમાં પણ તેમણે રોડ શો યોજ્યો હતો। ત્યાર પછી તેમણે અમદાવાદમાં પણ મોડી સાંજે રોડ શો કર્યો હતો અને તેમાં પણ મોટી સંખ્યામાં અમદાવાદવાસીઓ તેમને નિહાળવા માટે અને તેમનું સ્વાગત કરવા માટે પહોંચ્યા હતા। અને હવે જ્યારે ગાંધીનગર તિરંગામય બનેલું છે ત્યારે અહીં પણ પીએમ જે છે સભા સ્થળે જતા પહેલા રોડ શો કરી રહ્યા છે અને જબરજસ્ત તસવીરો જે છે એ પણ રોડ શોથી આપણને પ્રાપ્ત થઈ રહી છે, કારણ કે તિરંગામય છે એ પાટનગર બનેલું દેખાઈ રહ્યું છે। નગરજનો દેશપ્રેમમાં ઓતપ્રોત થઈ રહ્યા છે। ઓપરેશન સિંદૂરની સફળતાના જશ્નની જાણે ઉજવણી થઈ રહી હોય એ પ્રકારનો માહોલ તમે લોકોમાં જોઈ રહ્યા છો। તેમની વાતચીત પરથી તમને લાગે સિંદૂરી સાડીમાં સજ્જ મહિલાઓ પણ દેખાઈ રહી છે। મોટી સંખ્યામાં એવી મહિલાઓ છે જેઓ સિંદૂરી સાડીમાં અહીંયા પહોંચી છે અને ઓવારણા લઈ રહી છે, પીએમનું સ્વાગત કરી રહી છે અને જે યુવા વર્ગ છે, વિદ્યાર્થી વર્ગ છે, તેઓ સાંસ્કૃતિક નૃત્ય કરી રહ્યા છે। ક્યાંક આદિવાસી સંગીતના તાલે પણ નૃત્ય થઈ રહ્યું છે અને સાથે સાથે મેં આપણે પહેલાં કીધું કે જે આપણા 2 મહિલા શક્તિઓની જ્યાં સૌથી વધારે વાત થઈ હતી તો એ મહિલા શક્તિઓના ડ્રેસકોડમાં પણ 2 દીકરીઓ પાટનગરની તૈયાર થઈને અને સલામી આપી રહી છે। ગાંધીનગરના જે ધારાસભ્ય છે એ પણ ત્યાં પહોંચ્યા છે। ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ પણ પહોંચ્યા છે। ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલ પણ ત્યાં પહોંચ્યા છે અને મોટી સંખ્યામાં જે મહિલા કાર્યકર્તાઓ છે એ હાથમાં ઝંડો લઈને પીએમનું અભિવાદન સ્વાગત કરતી જોવા મળી રહી છે। તો સાથે સાથે જે મહાત્મા મંદિર ખાતે સભા સ્થળ છે ત્યાં રાષ્ટ્રભક્તિનો માહોલ જમાવી રહ્યા છે સાંઈરામ દવે અને તેમનો અત્યારે ત્યાં સંગીતનો કાર્યક્રમ ચાલી રહ્યો છે અને પીએમના આવવાની ત્યાં રાહ જોવાઈ રહી છે। હાલ સીધી તસવીરો આપ જોઈ રહ્યા છો એ છે રોડ શો ગાંધીનગરથી। થોડી જ વારમાં હવે આ રોડ શો મહાત્મા મંદિરે પૂરો થવા જઈ રહ્યો છે। લગભગ હવે પૂર્ણ થવાના આરે છે આ રોડ શો। રાજભવનથી શરૂ થયો અને હવે મહાત્મા મંદિરે પૂરો થવા જઈ રહ્યો છે। મોટી સંખ્યામાં લોકોએ પીએમ સાથે સેલ્ફી પણ લીધી અને વિડીયો પણ બનાવ્યા અને સાથે સાથે પુષ્પ વર્ષા કરીને જાણે પીએમને તેમણે ઓપરેશન સિંદૂરની અભિનંદન રૂબરૂ મળીને આપ્યા હોય એ પ્રકારનો ભાવ પણ તેમણે વ્યક્ત કર્યો છે। મહાત્મા મંદિર ખાતે પીએમને આવકારવા માટે યુવાનોથી લઈને વૃદ્ધો, બાળકોમાં જબરજસ્ત ઉત્સાહ છે। તો જિલ્લાની જે મહિલા શક્તિ છે એ પરંપરાગત પહેરવેશમાં પીએમના અભિવાદન માટે ઉપસ્થિત છે। ઘણી મહિલાઓ સિંદૂરી સાડીમાં છે તો ઘણી મહિલાઓ છે એ સફેદ અને તિરંગાના 3 અલગ અલગ કલરોમાં સાડીથી સજ્જ થઈને અભિવાદન કરવા પહોંચી છે। તો પાટનગર તિરંગામય દેખાઈ રહ્યું છે। તમે આ તસવીરોથી જ જોઈ શકો છો કે બંને તરફ માત્ર ને માત્ર તિરંગાના રંગો દેખાઈ રહ્યા છે, તિરંગો દેખાઈ રહ્યો છે, ફ્લેગ દેખાઈ રહ્યા છે, કેસરીયો કલર દેખાઈ રહ્યો છે અને પ્રધાનમંત્રી સૌનું અભિવાદન કરતા કરતા મહાત્મા મંદિર તરફ આગળ વધી રહ્યા છે। રોડ શો આ જ્યારે પીએમનો રોડ શો હોય ત્યારે સ્વાભાવિક છે કે પીએમને જોવા માટે, પીએમને નિહાળવા માટે અને નજીકથી જોવા માટે ખાસ સૌની અંદર એ ઉત્સુકતા હોય છે। એટલે દૂર દૂરથી લોકો જિલ્લાભરમાંથી અહીંયા ઉમટ્યા છે। હવે જ્યાં સુધી વાત છે કે આજે પીએમ ગાંધીનગરથી ગુજરાતને શું આપવાના છે તો 5536 કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ આજે ગાંધીનગરથી મળવાની છે, જેમાં પીએમ જય યોજના હેઠળ 1006 કરોડના 22,000થી વધુ રહેણાંક એકમોનું છે લોકાર્પણ। સુરતમાં 145 કરોડના બાયોડાયવર્સિટી પાર્કનું પણ લોકાર્પણ આજે થવાનું છે જે પીએમ કરવાના છે। તો રોડ શો પૂરો થશે એટલે આ બધા જ વિકાસ પ્રકલ્પોની ભેટ આજે મળવાની છે। જામનગર, સુરત, અમદાવાદ, ગાંધીનગર અને જૂનાગઢમાં 1447 કરોડના વિકાસ કાર્યનું લોકાર્પણ થવાનું છે। માર્ગ મકાન વિભાગ હેઠળ 170 કરોડના પ્રોજેક્ટનું પણ લોકાર્પણ થવાનું છે। જળ સંસાધન વિભાગ અંતર્ગત 1860 કરોડના કામોનું પણ શરૂઆત તેઓ કરાવવાના છે। બનાસકાંઠામાં 888 કરોડની થરાદ ધાનેરા પાઇપલાઇનનું પણ
ખાતમુહૂર્ત તેઓ કરાવવાના છે. દિયોદર લાખણીમાં 678 કરોડની પાઇપલાઇનનું ખાતમુહૂર્ત તેઓ કરાવવાના છે. અમદાવાદમાં 588 કરોડના 1800 બેડની હોસ્પિટલનું પણ ખાતમુહૂર્ત પીએમના હસ્તે આજે થવા જઈ રહ્યું છે. તો 17 મનપાને 2731 કરોડ અને 149 નગરપાલિકાને 570 કરોડના ચેક અર્પણ પણ તેઓ કરવાના છે. હાલ સંવાદદાતા વિભુ પટેલ મારી સાથે જોડાયા છે. વિભુ, હાલ પીએમનો જે રોડ શો એ ક્યાં પહોંચ્યો છે અને હાલ તમે કેવો નજારો ત્યાં જોઈ રહ્યા છો? પંકજ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શો એટલે કે ખુલ્લી જીપમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે અને આપ જોઈ શકો છો કે હવે આ રોડ શો એન્ડિંગ તરફ પહોંચી રહ્યો છે, કારણ કે મહાત્મા મંદિર છે ત્યાં રોડ શો છે તે પૂર્ણ થવાનો છે. મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે. પંકજ, પણ એવું કહી શકાય કે આ રોડ શો નહીં પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જુસ્સો વધારવા માટે અહીં લોકો છે તે ઊભા રહ્યા છે, લોકો આવકારી રહ્યા છે. સેનાના શૌર્ય અને પરાક્રમને વધારવા માટે અહીં આ લોકો વહેલી સવારથી આવી રહ્યા છે, કારણ કે જે લોકો ઊભા છે એના હાથમાં પણ ત્રિરંગો છે અને આ ત્રિરંગો લહેરાવી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે નિર્ણય લીધો છે અને નિર્ણયને આવકારી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારી રહ્યા છે અને અલગ જ ઉત્સાહ છે લોકોમાં જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી આ લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા માટે, સ્વાગત કરવા માટે, તેમના નિર્ણયને આવકારવા માટે, સેનાના પરાક્રમ અને શૌર્યને વધારવા માટે અહીં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ બધાનું અભિવાદન ઝીલતા જે મહાત્મા મંદિર છે તેમાં અલગ અલગ જે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે તેમાં ઉપસ્થિત રહેવાના છે. આ એન્ડ તરફ અત્યારે પહોંચી ગયો છે. હવે 10-15 મિનિટમાં રોડ શો છે તે પૂર્ણ થઈ જશે અને મોટી સંખ્યામાં લોકોએ જુસ્સો છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વધાર્યો છે, કારણ કે લોકો પણ હંમેશા કહેતા હતા કે જ્યારે પહેલગામમાં આતંકવાદી હુમલો થયો અને એ બાદ પણ લોકોને આશા હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ બદલો ચોક્કસ લેશે અને એવો બદલો લેશે કે હંમેશા માટે પાકિસ્તાન યાદ રાખશે. ત્યારે જે ઓપરેશન સિંદૂર કરવામાં આવ્યું ને ઓપરેશન સિંદૂરમાં આખો દેશ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્ણય સાથે ઊભો રહ્યો, આખો દેશ સેના સાથે ઊભો રહ્યો અને સેનાએ જે પરાક્રમ બતાવ્યું, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે નિર્ણય લીધા અને તેને જ આખું ભારત દેશના તમામ નાગરિકો છે, તમામ સમાજ છે તે એમને જુસ્સો છે તે વધારી રહ્યા છે. અત્યારે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીપ છે તે આગળ પહોંચી ગઈ છે. અહીંથી આ સીધા દ્રશ્યો તે પણ જોઈ શકો છો. ભારત માતાની જયના નારા લગાવી રહ્યા છે, ત્રિરંગો લહેરાવી રહ્યો છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જુસ્સો, ઉત્સાહ છે તે વધારી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હંમેશા દેશ માટે વિકાસના કામો કરતા રહે તે માટે પણ લોકો તેમનો જુસ્સો વધારી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે મહાત્મા મંદિર જશે અને મહાત્મા મંદિરમાં જે ખાતમુહૂર્ત અને લોકાર્પણ છે તે કરવામાં આવશે તેમાં ઉપસ્થિત છે. ત્યાં પણ મોટી સંખ્યામાં છે તે લોકો ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુખ્યમંત્રી પણ ઉપસ્થિત છે, સાથે CR પાટીલ પણ ઉપસ્થિત છે, ખુલ્લી જીપમાં છે તે જોવા મળી રહ્યા છે. સુરક્ષા કાફલા વચ્ચે અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે મહાત્મા મંદિર પહોંચી રહ્યા છે. પંકજ જી, વિભુ, જે રીતે આપણે જોયું કે આદિવાસી નૃત્ય પણ ત્યાં થઈ રહ્યું છે, સાથે સાથે સિંદૂરી સાડીમાં સજ્જ મહિલાઓ પણ દેખાઈ રહી છે, તો સાથે સાથે મોટી સંખ્યામાં અલગ અલગ સમુદાયના લોકો પણ આવ્યા છે, જેમાં બ્રહ્મ સમુદાયના લોકો મંત્રોચ્ચાર કરતા ત્યાં જોવા મળ્યા. આ સિવાય રોડ શોમાં તમે બીજા કયા કયા આકર્ષણો જોયા? રોડ શોમાં અત્યારે જોઈ શકો છો કે ત્રિરંગો લોકો લહેરાવી રહ્યા છે, સાથે જ બેનર, પોસ્ટરો જે લગાવવામાં આવ્યા છે તેમાં ઓપરેશન સિંદૂર અને જે મહિલાઓએ લીડરશિપ લીધી હતી તેના પણ અત્યારે પોસ્ટરો છે તે અહીં જોવા મળી રહ્યા છે. અલગ અલગ સમાજની જે સંસ્કૃતિ છે, પરંપરાગત નૃત્યો છે, ગરબા છે તે પણ અહીં કરતા લોકો જોવા મળી રહ્યા છે. સાથે જ નાના બાળકોથી લઈ અને મોટા વડીલ સુધી આ રોડ શોમાં લોકો છે તે ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો છે તે અહીં પૂરો થઈ રહ્યો છે. આપ સીધા દ્રશ્યો છે તે જોઈ શકો છો. લોકો ખૂબ જ વધારવા માટેના મોટી સંખ્યામાં લોકો આવ્યા, જ્યારે આદિવાસી લોકો પણ હોય, તમામ સમાજના લોકો છે તે આ રોડ શોમાં જોવા મળી રહ્યા છે. અને આ એક કહી શકાય કે રોડ શો નહીં પરંતુ જે નિર્ણય કરવામાં આવ્યા હતા, સેનાએ જે પરાક્રમ બતાવ્યું તેના માટે પણ અભિવાદન માટે લોકો છે અહીં એકઠા થઈ રહ્યા છે. તો વિભુ, જે પ્રકારથી તમામ લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, ખાસ કરીને મહિલાઓમાં વધારે ઉત્સાહ છે, મહિલાઓ મોટી સંખ્યામાં જોડાઈ છે, કઈ રીતે જોઈ રહ્યા છો આપ?
જી વિભુ, बहुत ही अलग फीलिंग थी, उनके सामने डांस करके हमें बहुत अच्छा लगा और पहली बार ऐसा मौका मिला कि हम उनके सामने परफॉर्म करें, बहुत अच्छा लगा। थैंक यू। आपने क्या परफॉर्मेंस किया था, उनसे क्या संदेश देना चाहते थे? डांस किया, पर जो हमारे इंडियन आर्मी ने हमारे लिए किया उनके सामने मतलब कुछ नहीं, पर हमारा छोटा सा लाइक योगदान है कि हम जितना हो सके उतना हम हमारे देश के लिए कर रहे हैं। तो हमको बहुत अच्छा लगा डांस करके कि हमारे देश को रिप्रेजेंट किया हमने, और बहुत दिल से किया है, बहुत अच्छा लगा है डांस करके। क्या परफॉर्मेंस किया आपने? हमने क्लासिकल परफॉर्मेंस किया था, कथक और भरतनाट्यम का। हम अपने देश की संस्कृति दिखा रहे थे, ये दिखा रहे थे कि हाँ अभी भी हमारा सांस्कृतिक डांस हम दिखा रहे हैं, शास्त्रीय नृत्य किया है हमने। जैसे कि बच्चे सब बता रहे हैं कि हमने हमारा योगदान दिया है। प्रधानमंत्री जब यहाँ से निकले तो यहाँ सभी लोगों ने अपना परफॉर्मेंस किया, किसी ने डांस किया, किसी ने जो आर्मी वाला एक्ट है वो भी करके दिखाया है। सभी बच्चे थे, सभी से सुबह से आ गए थे, अपने तहत से जो कार्यक्रम दिया गया था वो दिया था। यहाँ से जब रोड शो जो गुजरा तो प्रधानमंत्री ने सभी बच्चों का अभिवादन भी किया और उसका हौसला भी बुलंद किया। जी, તો જે પ્રકારથી તમામ કલાકારોએ પણ પોતાના કલાની ઝલક દેખાડી છે, તમામ લોકો છે ત્યાં રોડ શોમાં યોજાયા છે, જ્યાં જુઓ ત્યાં તિરંગાની સાથે દેશભક્તિના રંગમાં સમગ્ર અમદાવાદ છે તે રંગાયું છે અને અભિવાદન ઝીલતા પીએમ મોદી પણ જોવા મળી રહ્યા છે। ખુલ્લી જીપમાં લોકોનું અભિવાદન તેઓ ઝીલી રહ્યા છે। ઓપરેશન સિંદૂર બાદ ગુજરાતનો તેમનો આ પહેલો પ્રવાસ છે। લોકોમાં અનેરો ઉત્સાહ। 28 કલાકમાં ગુજરાતના 4 શહેરોમાં 4 ભવ્ય રોડ શો, વડોદરા, ભુજ, અમદાવાદ બાદ ગાંધીનગરમાં પણ રોડ શો અને મોટી સંખ્યામાં તમામ લોકો પીએમને જોવા માટે ઉત્સુક જોવા મળી રહ્યા છે। તો પીએમ મોદીના આ ભવ્ય રોડ શોમાં મહિલાઓ ખાસ કરીને જોડાઈ છે। મહિલાઓમાં અનેરો ઉત્સાહ છે। સિંદૂરી રંગની સાડીમાં પણ મહિલાઓ જોડાઈ છે અને અભિવાદન ઝીલતા પીએમ પણ આ રોડ શોમાં આગળ વધી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે ખુલ્લી જીપમાં લોકોનું અભિવાદન ઝીલ્યું। ઓપરેશન સિંદૂરના બેનર્સ અને હાથમાં તિરંગો લઈને લોકો ઉમટ્યા છે। ખાસ કરીને તમામ શહેરોમાં જે પ્રકારથી પીએમનો ભવ્ય રોડ શો યોજાયો છે તો તેની ઝલક આપ જોઈ રહ્યા છો। વડોદરામાં પણ ભવ્ય રોડ શો, ભુજમાં, અમદાવાદમાં અને ગાંધીનગરમાં પણ રોડ શો છે, જેમાં મોટી સંખ્યામાં લોકો છે તે ઉત્સાહથી જોડાયા છે। તો ગુજરાતના 4 મોટા શહેરોમાં પીએમના ભવ્ય રોડ શોના દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। કેટલી મોટી સંખ્યામાં જનમેદની ઉમટી છે, કારણ કે ઓપરેશન સિંદૂર બાદ પીએમનો આ પહેલો પ્રવાસ છે। લોકોમાં ઉત્સાહ છે અને સાથે પીએમની એક ઝલક જોવા માટે પણ લોકો આતુર છે। ઉલ્લેખનીય છે કે વડોદરાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ભુજના દ્રશ્યો, અમદાવાદ અને તે બાદ ગાંધીનગરમાં પણ રોડ શો છે તે યોજાઈ રહ્યો છે। આ ભવ્ય રોડ શોની ઝલક ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। ગુજરાતના 4 શહેરોમાં પીએમનો ભવ્ય રોડ શો, ખુલ્લી જીપમાં લોકોનું અભિવાદન ઝીલતા પીએમ આગળ વધી રહ્યા છે। ઓપરેશન સિંદૂર બાદ લોકોમાં જે પ્રકારથી ખુશી છે અને પીએમએ જે પ્રકારથી જે કરી બતાવ્યું છે, તમામ દુનિયા તેની ઝલક જોઈ રહી છે। પીએમના કહી શકાય કે આ મોટા શૌર્યનો જે પરચો છે તે બાદ લોકોમાં વધારે ઉત્સુકતા, ખુશી અને ઉલ્લાસ પણ જોવા મળી રહી છે। તો ગાંધીનગરમાં પીએમ આગળ વધી રહ્યા છે। લોકોનું અભિવાદન ઝીલતા ઝીલતા ખુલ્લી જીપમાં તેમનો રોડ શો, તેના પણ દ્રશ્યો જોઈ રહ્યા છો આપ। તે પહેલા વડોદરા, ભુજ અને અમદાવાદમાં પણ પીએમનું ભવ્ય રોડ શો યોજાયું, જેમાં મોટી સંખ્યામાં તમામ લોકોએ તો ભાગ લીધું, પરંતુ મહિલાઓમાં વધારે ખુશી જોવા મળી, કારણ કે ઓપરેશન સિંદૂર બાદ મહિલાઓમાં કહી શકાય કે વધુ ખુશી છે કે પીએમએ જે પ્રકારથી પોતાના પરાક્રમનો પરચો છે તે બતાડ્યો છે સમગ્ર દુનિયાને, તેને લઈને વધુ ઉત્સાહિત લોકો, ખાસ કરીને મહિલાઓ જોવા મળી રહી છે। સિંદૂરી રંગની સાડી પહેરીને પણ મહિલાઓ ખાસ જોડાઈ હતી અને વડોદરાના પણ આપ રોડ શોના દ્રશ્યો જોઈ રહ્યા છો। ભુજમાં પણ મોટી સંખ્યામાં રોડ શોમાં તમામ લોકો હાજર જોવા મળ્યા। અમદાવાદમાં પણ ભવ્યાતિ ભવ્ય રોડ શો યોજાયો છે અને ગાંધીનગરમાં રોડ શોમાં અભિવાદન ઝીલતા પીએમ જોવા મળી રહ્યા છે। તો અનેક કલાકારો પણ પોતાના કલાની ઝાંખી દેખાડતા જોવા મળ્યા। આ રોડ શોમાં અલગ અલગ રંગ જોવા મળ્યા, ક્યાંક દેશભક્તિના રંગ તો ક્યાંક કલાના સંગમનો સમન્વય અહીં જોવા મળી રહ્યો છે। તો અલગ અલગ ઝાંખી આ રોડ શોમાં જોવા મળી રહી છે। ગુજરાતના 4 શહેરોમાં પીએમનો આ ભવ્ય રોડ શો છે તે યોજાયો। મહત્વની વાત એ પણ છે કે 28 કલાકમાં